નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું બાલાનંદ ઇંગ્લિશ ગ્રામર ધોરણ 7 નો જે ભાગ 2 છે, બીજા સેમેસ્ટરની અંદર ચેપ્ટર નંબર 1 છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એની એક્સરસાઇઝ નંબર 6 છે. એક્સરસાઇઝ 5 સુધીનો વિડીયો આપણી ચેનલમાં મુકાઈ ગયો છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયો તો જોઈ લેજો. રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફ્રોમ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. વાક્યો વાંચો, રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. પેલા એનું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. હવે શું કરવાનું છે કે જે શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે એ અંડરલાઈન છે એના આપણે ક્વેશ્ચન વાક્ય બનાવવાના છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના રહેશે. તો પેલું છે આપણે સેન્ટેન્સ બનશે હુ વાળું. નામ આપેલું છે અહીંયા એટલે પેલું સેન્ટેન્સ હુ વાળું બનશે. હુ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. કોણ છે લાઇબ્રેરીમાં, રોજ સવારે કોણ લાઇબ્રેરીમાં જઈને ન્યૂઝપેપર વાંચે છે? તો અહીંયા આપ્યું છે કે મોહનલાલ. પછી આપણે બીજું સેન્ટેન્સ છે વોટ વાળું. વોટ ડઝ મોહનલાલ રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. રોજ સવારે છે મોહનલાલ શું વાંચે છે? તો ન્યૂઝપેપર. જો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાની અને જોવાનું કે અંડરલાઈન કરેલું છે એનો જવાબ મળે છે તો જ તમારા વાક્ય સાચા પડે. એવી રીતે ત્રીજું સેન્ટેન્સ બનશે વેર વાળું. વેર ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. મોહનલાલ છે એ ન્યૂઝપેપર છે એ કઈ જગ્યાએ વાંચે છે? વેર એટલે ક્યાં, ક્યાં વાંચે છે? તો કે ઇન ધ લાઇબ્રેરી. પછી વેન વાળું સેન્ટેન્સ બનશે. વેન ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. મોહનલાલ છે એ ન્યૂઝપેપર ક્યારે વાંચે છે? તો કે એવરી મોર્નિંગ. વેન એટલે ક્યારે, જે સમય સૂચવે છે. હવે આપણે જોઈએ પેલું સેન્ટેન્સ. ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તો એમાં પેલું સેન્ટેન્સ બનશે હુ પ્લેડ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. ગાર્ડનમાં દરરોજ સાંજે છે એ કોણ રમે છે? તો કે ધ બોયઝ. અહીંયા જોઈ શકીએ કે આપણે ધ બોયઝ એટલે બહુવચન છે એટલે અહીં સહાયતા રૂપ તરીકે આપણે ડુ નો ઉપયોગ કરીશું. બીજું સેન્ટેન્સ છે વોટ વાળું બનશે. વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. શું રમે છે? તો કે ક્રિકેટ. પછી ત્રીજું સેન્ટેન્સ બનશે વેર વાળું. વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ. ક્યાં રમે છે? તો કે ઇન ધ ગાર્ડન. એના પછી સેન્ટેન્સ બનશે વેન વાળું. વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. ક્યારે રમે છે? તો કે એવરી ઇવનિંગ. એવી રીતે આપણે આગળ જોશું સેન્ટેન્સ નંબર બીજું સેન્ટેન્સ છે અંકિત વોટ્સ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર એવરી વીક. અહીંયા ખાસ યાદ રાખવાનું, નામ આપેલું હોય તો પેલું સેન્ટેન્સ હુ વાળું જ બને. હુ વાળું સેન્ટેન્સ બનાવવું બહુ ઈઝી પડે કે અહીંયા જ્યાં નામ આપ્યું હોય ત્યાં હું લખીને આખે આખું પ્રશ્નાર્થ જે વાક્ય આપેલું હોય એ આખે આખું એમને લખી અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરી લેવાનું, એટલે 1 માર્ક તમને મળી જાય. હવે આપણે જોઈએ હુ વાળું સેન્ટેન્સ. હુ વોચ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર એવરી વીક. છેલ્લા અહીંયા ક્વેશ્ચન માર્ક ખાસ કરવાનું. ગુજરાતી મૂવી છે એ થિયેટરમાં કોણ જોવે છે? તો કે અંકિત. પછી આપણે સેન્ટેન્સ નંબર 2 જોઈએ. એ વોટ વાળું બનશે. અંકિત અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે એટલે સહાયક રૂપ તરીકે આપણે અહીંયા ડઝ લઈ શકીએ. વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક. અંકિત છે એ એવરી વીક એટલે દર અઠવાડિયે છે થિયેટરમાં શું જોવે છે? તો કે ગુજરાતી મૂવી. પછી ત્રીજું સેન્ટેન્સ બનશે વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી એવરી વીક.
ક્યાં જોવા જાય છે? તો કે ઇન ધ થિયેટર. પછી ચોથું સેન્ટેન્સ બનશે વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી. અંકિત છે એ ગુજરાતી મૂવી છે ક્યારે જોવા જાય છે? તો કે એવરી વીક. એના પછી આપણે આવી રીતે ત્રીજું સેન્ટેન્સ જોઈએ. રજની સિંગ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. તો પેલું સેન્ટેન્સ બનશે એમાં હુ વાળું, હુ સિંગ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. પછી બીજું સેન્ટેન્સ બનશે વોટ વાળું, વોટ ડઝ રજની સિંગ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. ક્યારે શું ગાય છે? તો કે પ્રાર્થના. પછી ત્રીજું સેન્ટેન્સ બનશે વેર વાળું, વેર ડઝ રજની સિંગ ઇન ધ પ્રેયર એવરી મોર્નિંગ. ક્યાં કરે છે? તો કે ઇન ધ ક્લાસરૂમ. પછી ચોથું છે વેન વાળું, વેન ડઝ રજની સિંગ પ્રેયર ઇન ધ ક્લાસરૂમ. ક્યારે કરે છે? તો કે એવરી મોર્નિંગ. એવી રીતે આપણે ચોથું સેન્ટેન્સ જોઈએ. મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. તો પેલા હુ વાળું સેન્ટેન્સ બનશે હુ ટીચ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. તો શું જવાબ આવે એમાં? મિસિસ વ્યાસ. પછી સેન્ટેન્સ બીજું બનશે વોટ વાળું, વોટ ડઝ મિસિસ વ્યાસ ટીચ એટ હર હાઉસ. મિસિસ વ્યાસ છે એના ઘર પર તેના ઘર પર શું ભણાવે છે? તો કે ઇંગ્લિશ. પછી વેર ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એવરી સેટરડે. કઈ જગ્યાએ ભણાવે છે? તો કે એટ હર હાઉસ. એના પછીનું સેન્ટેન્સ બનશે વેન વાળું, વેન ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એટ હર હાઉસ. તો એમાં સમય દર્શાવશે કે એવરી સેટરડે. હવે સેન્ટેન્સ પાંચમું છે મિસ્ટર જાડેજા comes to the office at 9 o'clock every day. તો પેલું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ comes to the office at 9 o'clock every day. તો એમાં આવશે મિસ્ટર જાડેજા. પછી બીજું છે વેર ડઝ મિસ્ટર જાડેજા કમ એટ 9 o'clock every day. તો કે ટુ ધ ઓફિસ. પછી આવશે વેન ડઝ મિસ્ટર જાડેજા કમ ટુ ધ ઓફિસ. ક્યારે જાય છે? તો કે એટ 9 o'clock. પછી છે વેન ડઝ મિસ્ટર જાડેજા કમ ટુ ધ ઓફિસ એટ 9 o'clock. તો કે એવરી ડે. છઠ્ઠો પ્રશ્ન છે મનન વોશ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. તો એમાં નામ આપેલું છે એટલે સૌ પ્રથમ આપણે હુ વાળું સેન્ટેન્સ બનશે હુ વોશ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. દરરોજ સવારે ગેરેજમાં કાર કોણ સાફ કરે છે? તો શું આવશે એમાં? મનન. પછી બીજું જોઈએ વોટ વાળું સેન્ટેન્સ બનશે વોટ ડઝ મનન વોશ ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. દરરોજ સવારે મનન છે ગેરેજની અંદર શું સાફ કરે છે? તો કે હિઝ કાર એટલે એની કાર. પછી ત્રીજું સેન્ટેન્સ બનશે વેર વાળું વેર ડઝ મનન વોશ હિઝ કાર એવરી મોર્નિંગ. ક્યારે સાફ કરે છે? તો કે ક્યાં સાફ કરે છે? તો કે ઇન ધ ગેરેજ. પછી વેન એ સમય દર્શાવે વેન ડઝ મનન વોશ હિઝ કાર ઇન ધ ગેરેજ. ક્યારે સાફ કરે છે? તો કે એવરી મોર્નિંગ. પછી આપણે જોઈએ સાતમું સેન્ટેન્સ મિસિસ મહેતા કુક્સ ફૂડ ઇન ધ કિચન એટ 7 PM. તો પેલું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ કુક્સ ફૂડ ઇન ધ કિચન એટ 7 PM. 7 વાગે કિચનમાં કોણ રસોઈ બનાવે છે? તો કે મિસિસ મહેતા.
પછી બીજું વોટ વાળું બનશે વોટ ડઝ મિસિસ મહેતા કુક ઇન ધ કિચન, શું બનાવે છે તો કે ફૂડ. પછી ત્રીજું વેર વાળું બનશે વેર ડઝ મિસિસ મહેતા કુક ફૂડ એટ 7 PM, ક્યાં બનાવે છે તો કે ઇન ધ કિચન. પછી ચોથું વેન વાળું બનશે વેન ડઝ મિસિસ મહેતા કુક ફૂડ ઇન ધ કિચન, તો એમાં આવશે એટ 7 PM, 7 વાગે છે એ રસોઈ બનાવે છે. હવે 8મું સેન્ટેન્સ જોઈએ. ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. તો પેલું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી, તો શું આવશે ધ ગર્લ્સ. પછી બીજું વોટ વાળું વોટ ડુ ધ ગર્લ્સ ડ્રો ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી, શું દોરે છે તો કે રંગોલી. પછી વેર ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ડ્યુરિંગ દિવાળી, ગર્લ્સ છે એ દિવાળી દરમિયાન આ રંગોળી છે એ ક્યાં દોરે છે તો કે ઇન ધ ક્લાસરૂમ. પછી આવશે વેન વાળું વેન ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ, ક્યારે દોરે છે તો કે ડ્યુરિંગ દિવાળી. હવે 9મું સેન્ટેન્સ છે નીતિન વિલ પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, તો એમાં પેલા હુ વાળું સેન્ટેન્સ બનશે હુ વિલ પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. પછી બીજું વોટ વાળું વોટ વિલ નીતિન પાર્ક ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. પછી ત્રીજું બનશે વેર વાળું વેર વિલ નીતિન પાર્ક હિઝ કાર ઇન ધ મોર્નિંગ. પછી બનશે વેન વાળું વેન વિલ નીતિન પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ. એ રીતે આપણે આગળ જોઈએ 10મું સેન્ટેન્સ અને આ પ્રશ્ન નંબર 6 નું છેલ્લું સેન્ટેન્સ. ધ ચિલ્ડ્રન વિલ પ્રેઝન્ટ અ પ્લે ઇન એસેમ્બલી હોલ ટુમોરો, તો પેલું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ વિલ પ્રેઝન્ટ અ પ્લે ઇન ધ હોલ ટુમોરો. પછી બીજું બનશે વોટ વાળું વોટ વિલ ધ ચિલ્ડ્રન પ્રેઝન્ટ ઇન ધ એસેમ્બલી હોલ ટુમોરો. પછી આવશે એના પછી સેન્ટેન્સ બનશે વેર વાળું વેર વિલ ધ ચિલ્ડ્રન પ્રેઝન્ટ અ પ્લે ટુમોરો. એના પછી લાસ્ટ બનશે વેન વિલ ધ ચિલ્ડ્રન પ્રેઝન્ટ અ પ્લે ઇન ધ એસેમ્બલી હોલ. ખાસ યાદ રાખવાનું પાછળ બધામાં ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. હવે આપણે હવે એક્સરસાઇઝ 7 છે રાઇટ ધ સેન્ટેન્સ એઝ સો ઇન ધ એક્ઝામ્પલ, ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ વી લર્ન ગુજરાતી કૌંસમાં આપ્યું છે હિન્દી, તો એનું સેન્ટેન્સ બનશે વી ડુ નોટ લર્ન હિન્દી. આપણે જોયું હતું ડુ અને ડઝ નું આપણે કોષ્ટક જોયું હતું કે જ્યાં બહુવચન હોય ત્યાં ડુ લાગે, પછી ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં ડઝ લાગશે, બાકી બધામાં ડુ. એવી રીતે આપણે પેલું સેન્ટેન્સ જોઈએ મિસિસ વ્યાસ ટીચ્સ અસ ઇંગ્લિશ, અહીંયા કૌંસમાં આપ્યું છે ગુજરાતી, તો આપણે સેન્ટેન્સ છે એ નકારમાં બનશે. અહીંયા ઉપર આપણે એક્ઝામ્પલમાં જોયું એ પ્રમાણે નોટ વાળો આન્સર આવશે કે મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. પછી બીજું સેન્ટેન્સ છે ધ બોયઝ પ્લે ચેસ, અહીંયા આપ્યું છે ફૂટબોલ, બાળકો છે એ ચેસ રમે છે, અહીંયા શું આપ્યું છે ફૂટબોલ, એટલે આપણે નકારમાં એનો જવાબ દેવાનો રહેશે નામાં ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. જો અહીંયા બોય આપ્યું હોય તો અહીંયા ડઝ નોટ આવત, પણ અહીંયા બોયઝ છે બહુવચન છે એટલે ડુ નોટ. હવે આપણે જોશું ત્રીજું સેન્ટેન્સ સોહમ ગોઝ ટુ સ્કૂલ, અહીંયા આપ્યું છે માર્કેટ, તો અહીંયા સ્કૂલની જગ્યાએ આપણે માર્કેટ કરવાનું અને ડઝ નોટ આન્સર આવશે કારણ કે સોહમ છે એ ત્રીજો પુરુષ એક વચન છે, તો નકારમાં આન્સર આપણે ડઝ નોટ લગાડીને કરશું.
Soham does not go to market. પછી આપણે જોશું ચોથું સેન્ટેન્સ. They clean the house. અહીંયા છે ગાર્ડન, તો સેન્ટેન્સ બનશે they do not clean the garden. પછી આગળ સેન્ટેન્સ પાંચમું. I go for a walk in the morning. તો અહીંયા છે in the evening, તો સેન્ટેન્સ બનશે I do not go for a walk in the evening. પછી છઠ્ઠું છે grandfather reads the રામાયણ. અહીંયા કૌંસમાં આપેલું છે મહાભારત, તો અહીંયા સેન્ટેન્સ બનશે ગ્રાન્ડફાધર ડઝ નોટ રીડ મહાભારત. હવે આપણે આગળ જોઈએ. સાતમું સેન્ટેન્સ છે મોહન ક્લાઇમ્બ ધ મેંગો ટ્રી. અહીંયા એ પૂછે નીમ ટ્રી, એટલે એનું સેન્ટેન્સ બનશે મોહન ડઝ નોટ ક્લાઇમ્બ ધ નીમ ટ્રી. એના પછી આઠમું સેન્ટેન્સ છે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. અહીંયા છે ઓન સ્કૂટર, તો સેન્ટેન્સ બનશે આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ ઓન સ્કૂટર. પછી નવમું સેન્ટેન્સ બનશે વી ડેકોરેટ ધ હોલ. અહીંયા છે ક્લાસરૂમ, તો એનું સેન્ટેન્સ બનશે વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. પછી દસમું છે આકાશ બ્રાઇટ પોયમ. અહીંયા છે એસે, તો આવશે આકાશ ડઝ નોટ રાઇટ એસે. હવે આઠમી એક્સરસાઇઝ છે રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નો માં ઉત્તર લખવાના છે. પેલા આપણે એનું એક્ઝામ્પલ જોઈએ, પછી આગળ જોશું. એક્ઝામ્પલ શું એ પૂછે ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ. પ્રશ્ન પૂછે છે આ ડુ અને ડઝમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે. પછી એનો જવાબ યસ અને નો માં આપવાનો છે. તો પેલા હકારમાં આન્સર આપશું યસ હી પ્લે ટેનિસ, અને બીજું આવશે નો હી ડઝ નોટ પ્લે ટેનિસ. આવી રીતે આપણે પેલું સેન્ટેન્સ જોઈએ ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. તો એનો આન્સર આવશે યસ ધે પ્લે ઇન ધ ગાર્ડન, નો ધે ડુ નોટ પ્લે ઇન ધ ગાર્ડન. એવી રીતે પેલો પ્રશ્ન છે ડઝ મીરા ટીચ યુ હિન્દી. તો આવશે યસ સી ટીચ મી હિન્દી, નો સી ડઝ નોટ ટીચ મી હિન્દી. અહીંયા આપણે જોઈએ યુ આવ્યું તો અહીંયા મી થઈ જશે. મીરા છે એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં ડઝ લાગ્યો, અને અહીંયા મીરા છે એટલે અહીંયા સ્ત્રી છે એટલે સી લાગ્યું. હવે આપણે આગળ જોઈએ ડુ ધે ગો ટુ ધ માર્કેટ. યસ ધે ગો ટુ ધ માર્કેટ. અને પછી આવશે નો ધે ડુ નોટ ગો ટુ ધ માર્કેટ. પછી ચોથું સેન્ટેન્સ બનશે ડુ વી વિન ધ મેચ. યસ વી વિન ધ મેચ, નો વી ડુ નોટ વિન ધ મેચ. એવી રીતે આગળ આપણે પાંચમું સેન્ટેન્સ જોઈએ ડઝ રશ્મિ લાઈક ધીસ હાઉસ. યસ સી લાઇક્સ ધીસ હાઉસ, નો સી ડઝ નોટ લાઈક હાઉસ. હવે આપણે આગળ જોઈએ છઠ્ઠું સેન્ટેન્સ ડુ ધ ગર્લ્સ સ્કીપ. યસ ધે સ્કીપ, નો ધે ડુ નોટ સ્કીપ. પછી સાતમું સેન્ટેન્સ છે ડઝ મોહન વર્ક ઓન ધ ફાર્મ. યસ હી વર્ક ઓન ધ ફાર્મ, નો હી ડઝ નોટ વર્ક ઓન ધ ફાર્મ. હવે આપણે આગળ આઠમું સેન્ટેન્સ જોઈએ ડઝ મિસિસ શાહ સેલ નોટબુક. યસ સી સેલ્સ નોટબુક્સ, નો સી ડઝ નોટ સેલ્સ નોટબુક. પછી નવમું સેન્ટેન્સ છે ડુ યુ વોચ ઇંગ્લિશ ફિલ્મ. યસ આઈ વોચ ઇંગ્લિશ ફિલ્મ, નો આઈ ડુ નોટ વોચ ઇંગ્લિશ ફિલ્મ. પછી 10મું સેન્ટેન્સ બનશે ડઝ અમન મીટ ધ પ્રિન્સિપલ. યસ હી મીટ્સ ધ પ્રિન્સિપલ, નો હી ડઝ નોટ મીટ ધ પ્રિન્સિપલ. હવે આપણે નવમી એક્સરસાઇઝ જોઈએ ફોર્મ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ
આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્યો બનાવી યસ અને નો માં ઉત્તર લખો. પેલું એક્ઝામ્પલ છે ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર. તો પેલું બનશે ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ? યસ હી ડઝ, નો હી ડઝ નોટ. તો પેલું સેન્ટેન્સ છે મોહિની લર્ન ઇંગ્લિશ. ડઝ મોહિની લર્ન ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. પછી બનશે એનું યસ વાળું સેન્ટેન્સ યસ સી ડઝ, નો સી ડઝ નોટ. આપણે જોયું હતું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો પ્રશ્નાર્થ વાક્ય ડઝ થી બને, બાકી બધામાં ડુ. અહીંયા મોહિની છે એટલે અહીંયા સી લાગ્યું. એવી રીતે આપણે આગળ જોઈએ બીજું સેન્ટેન્સ ધ બોયઝ પ્લે ફૂટબોલ. તો અહીંયા બહુવચન છે એટલે ડુ થી વાક્ય બનશે પ્રશ્નાર્થ. ડુ ધ બોયઝ પ્લે ફૂટબોલ? યસ ધે ડુ, નો ધે ડુ નોટ. એવી રીતે આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ મનુભાઈ ડ્રાઈવ અ ટ્રેક્ટર. સેન્ટેન્સ બનશે ડઝ મનુભાઈ ડ્રાઈવ અ ટ્રેક્ટર? યસ હી ડઝ, નો હી ડઝ નોટ. એવી રીતે ચોથું સેન્ટેન્સ છે અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ. તો આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય ડુ થી બનાવશું કારણ કે અમર અને અમિત એ બહુવચન છે એક કરતા વધારે એટલે વાક્ય ડુ થી બનશે. ડુ અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ? યસ ધે ડુ, નો ધે ડુ નોટ. એવી રીતે હવે આપણે આગળ જોઈએ પાંચમું સેન્ટેન્સ. પાંચમું સેન્ટેન્સ છે વી બાય અ ન્યૂ બુક્સ. તો અહીંયા સેન્ટેન્સ પ્રશ્નાર્થ બનશે યુ વી બાય અ ન્યૂ બુક? યસ વી ડુ, નો વી ડુ નોટ. હવે છઠ્ઠું સેન્ટેન્સ જોઈએ રામજીભાઈ વોટર્સ ધ પ્લાન્ટ. ડઝ રામજીભાઈ વોટર્સ ધ પ્લાન્ટ? યસ હી ડઝ, નો હી ડઝ નોટ. એવી રીતે સાતમું સેન્ટેન્સ જોઈએ મધર કુક્સ ફૂડ. ડઝ મધર કુક ફૂડ? યસ સી ડઝ, નો સી ડઝ નોટ. આઠમું સેન્ટેન્સ છે પ્રકાશભાઈ ઓપન્સ ધ શોપ. ડઝ પ્રકાશભાઈ ઓપન ધ શોપ? યસ હી ડઝ, નો હી ડઝ નોટ. નવમું સેન્ટેન્સ છે માનસી મેક્સ ટી. ડઝ માનસી મેક ટી? યસ સી ડઝ, નો સી ડઝ નોટ. દસમું સેન્ટેન્સ બનશે ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ. ડઝ ગીતા હેલ્પ હર ફ્રેન્ડ? યસ સી ડઝ, નો સી ડઝ નોટ. આવી રીતે આપણે આગળ ચેપ્ટરની એક્સરસાઇઝ જોશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આગળ પણ તમારે ગ્રામર શીખવું હોય તો અમારી ચેનલ સાથે